ને રાખ્યા કાર્યકરો એમની સાથે આગેવાનો સાથે આજે મિટિંગ હતી. મિટિંગમાંથી બહાર આવતા સાથે અમે જોયો તો પોલીસનો આખો મોટો કાફલો અમારા માટે ઊભો છે. પણ શેના માટે ઊભો છે ખબર પડી તે આજે મુખ્યમંત્રી શ્રી આજે ગાંધીધામમાં પધારી રહ્યા છે. પહેલો દિવસ છે આજે 15 તારીખ પછીનો આજે 16 તારીખ પહેલી દિવસ છે. મુખ્યમંત્રી શ્રીને ઉતરવું પડે છે ગાંધીધામમાં સ્થાનિક ચૂંટણીનો પ્રચાર કરવા માટે. એનાથી વધારે શરમની વાત શું હોય ભાજપના તંત્ર માટે? ખાસ અત્યારે કોઈ વિરોધ તો નથી. અમે કોઈ વિરોધ નથી કરવાના છે. અમને જેમ પોલીસ તંત્રએ કીધું છે કે આ ડિટેન કર્યો છે, અમે અમારા મહિલા પ્રમુખ અમારા બધા આગેવાનો અહીંયા જ છીએ. અમે લોકો કોઈ વિરોધ નથી કરવાના કે અમારા કને એ લોકો માટે ટાઈમે નથી. અમે અમારા વિસ્તારમાં પ્રચાર કરવા માટે બધા આગેવાનોને કાર્યકર્તાઓને કહી દીધું. એના માટે અમે લોકો કોઈ વિરોધ કરવાનો નથી. ચોક્કસ જેમ રીતે કહ્યું એ ભાજપ શહેરના પ્રમુખ છે. આજે કોંગ્રેસ પાર્ટીના જેટલા પણ માન્ય ઉમેદવાર આજે અમે અહીંયા કને એક મિટિંગ રાખેલી. આપ જોઈ શકો છો પાછળ સેફ્રોન હોટલ છે. બધા ઉમેદવાર સાથે અમારા આગેવાનોની મિટિંગ હતી. ખૂબ સારી રીતે ઉમેદવારોએ પોતપોતાની રીતે મક્કમ રહ્યા. એ બધાને હું અભિનંદન પાઠવું છું. સાથે સાથે આપ પાછળ જોઈ શકો છો કે આજે પોલીસનો આખું કાફલો અમને અહીંયા કને નજરકેદ કરવા આવ્યા છે. કારણ કે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ગાંધીધામમાં પોતાનું એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. એ પણ સ્થાનિક ચૂંટણીમાં મને સમજમાં નથી આવતો કે મુખ્યમંત્રીને કેમ ઉતરવું પડ્યું, એ પણ ગાંધીધામ જેવા શહેરમાં. એનાથી અમે નક્કી કરીએ છીએ કે આ તંત્ર અહીંયાનો ભાજપનો તંત્ર આખો વિખાઈ ગયું છે, બી ગયું છે. એમને મિનિસ્ટરથી લઈને મુખ્યમંત્રી આજે પહેલો દિવસ ઉતારવું પડે. એનાથી આજે ગાંધીધામની પ્રજા અને જનતાને હું એક અપીલ કરું છું. તમે સમજી શકો છો કે જનતા આ વખતે સિર્ફ ને સિર્ફ કોંગ્રેસ સાથે છે. નકા આજે મુખ્યમંત્રી શ્રીને ઉતારવાની જરૂર પોલીસ દ્વારા એક કઈ જગ્યાએ ડિટેન કરી દેવામાં આવે છે. શું કહેશો ત્યારે આપ શું કોઈ વિરોધ કરવાના છો કે એવી કઈ છે કે શું? કાંઈ અમારા કને ટાઈમ જ નથી કે એ લોકો માટે અમારા કને ટાઈમ જ નથી. આખો તંત્રને કોંગ્રેસ માટે ટાઈમ છે. હું તો જોઈને હું તો હેરાન છું કે પોલીસ તંત્રને કોંગ્રેસના કાર્યકર્તાઓને આગેવાનો માટે ટાઈમ છે, પણ આ તંત્રને સીએમ સાહેબ માટે ટાઈમ નથી. બોલો, હવે વસ્તુ એ છે કે અમને વિરોધ નથી કરવું. અમે અમારા કાર્યકરો સાથે કાલે જે માન્ય રાખ્યા કાર્યકરો એમની સાથે આગેવાનો સાથે આજે મિટિંગ હતી. મિટિંગમાંથી બહાર આવતા સાથે અમે જોયો તો પોલીસનો આખો મોટો કાફલો અમારા માટે ઊભો છે. પણ શેના માટે ઊભો છે ખબર પડી તે આજે મુખ્યમંત્રી શ્રી આજે ગાંધીધામમાં પધારી રહ્યા છે. પહેલો દિવસ છે આજે 15 તારીખ પછીનો આજે 16 તારીખ પહેલી દિવસ છે. મુખ્યમંત્રી શ્રીને ઉતરવું પડે છે ગાંધીધામમાં સ્થાનિક ચૂંટણીનો પ્રચાર કરવા માટે. એનાથી વધારે શરમની વાત શું હોય ભાજપના તંત્ર માટે? ખાસ અત્યારે કોઈ વિરોધ તો નથી. અમે કોઈ વિરોધ નથી કરવાના છે. અમને જેમ પોલીસ તંત્રએ કીધું છે કે આ ડિટેન કર્યો છે, અમે અમારા મહિલા પ્રમુખ અમારા બધા આગેવાનો અહીંયા જ છે. અમે લોકો કોઈ વિરોધ નથી કરવાના ને અમારા કને એ લોકો માટે ટાઈમે નથી. અમે અમારા